વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. કાલે તો બાપરે ભયાનક વાળું વાવાઝોડું આવ્યું હતું અને અમે લોકોએ મતલબ એન્જોય પણ કર્યું ને થોડા ડરી પણ ગયા કેમ કે સખત ખતરનાક વાળું વાવાઝોડું હતું. અને હા, અત્યારે 5 વાગી ગયા છે અને આજે બંપુ વહેલા ઘરે આવી ગયા છે કેમ કે આજે કયા કારણથી વહેલા આવ્યા છે ને એ જ કહેશે. તો જો અહીંયા વર્ધન અને બંપુ બંને રમી રહ્યા છે. હું તમને બંનેને મળાવી દઉં. હાય, હેલો વદન, હાય તો કર દે. નો વદન હાય કર દે. 1 2 3 હાય. ઓ બાપરે. તો બંપુ આજે વહેલા ઘરે આવી ગયા છે અને રીઝન છે આજે એરપોર્ટ ઉપર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રેલી નીકળવાની છે. રોડ શો છે એટલે આજે ફટાફટ બધાને ઘરે મોકલી દીધા. અરે વાહ. 6:30 રેલી ચાલુ થશે તો પતશે કેટલા વાગે એ નક્કી નહીં. અને પાછા રસ્તા બધા જ રસ્તા બધા બંધ. અત્યારે આવતો એટલો ટ્રાફિક હતો જબરજસ્ત. હા, અને બંપુના હાથમાં શું છે એ અમે નીચે જઈને રિવીલ કરીએ નહીં. તમને બધાને આજનો વ્લોગ જોવાની બહુ મજા આવવાની છે. યે વદન સરપ્રાઈઝ. હમણાં શું થયું ખબર છે, વર્ધનને મેં તમારો જેવો કોલ આવ્યો ને કે હું વહેલા ઘરે આવું છું એટલે મેં વર્ધનને કીધું ને વર્ધન તારા માટે તો મસ્ત સરપ્રાઈઝ છે. એટલે ખુશ થઈ ગયો ફટાફટ. એને છે ને આમ નહીં ધોઈ લીધું, ફ્રેશન અપ થઈ ગયો અને પછી મને ક્યાંનો કે ક્યાંના લમણા લીધા એને ખબર કે મમ્મા સરપ્રાઈઝ. પછી તો તમે આયા ને એટલે પાછું મારા સામું જોઈને મમ્મા સરપ્રાઈઝ. ખબર ના પડી. વર્ધન તારી સરપ્રાઈઝ ક્યાં છે? કોણ છે તારી સરપ્રાઈઝ? શું એમાં? પપ્પા સરપ્રાઈઝ છે વર્ધનની. બોક્સમાં છે. તો ચલો બોક્સમાં શું છે એ અમે તમને નીચે જઈને રિવીલ કરીએ અને બતાવીએ. તમને પણ આજનો બ્લોગ જોવાની બહુ મજા આવવાની છે. યસ. હા, વર્ધન છે ને બહુ જ એક્સાઇટેડ છે આ ઓપન કરવા માટે. તો હમણાં બંપુ ઓપન કરીને તમને કહેશે કે આમાં શું છે. એ ગયો. અલે વાહ, વેરી ગુડ. હેલો મમ્મી, કેમ છો? બસ રેડી ઓલરેડી એકદમ મજામાં ને? અને હા, બધા નેહા ભાભીને બાબુની તબિયત પૂછતા હતા તો બંનેની તબિયત સરસ છે નહીં? સરસ છે. અને જલ્દી અમે ફેસ રિવીલ કરીશું. અત્યારે હાલ કશું રિવીલ કરવાનું નથી નહીં મમ્મી? અત્યારે હાલ નહીં. એક્સાઇટેડ છું પણ અત્યારે હાલ કશું જ નહીં. થોડા ટાઈમ પછી બીકોઝ નજર ઇઝ રિયલ નહીં એને એટલે. 1 2 3 અમારા બેબી શાવર નો આલ્બમ છે જે આજે અમે તમારા બધા જોડે શેર કરવાના છે. વાહ વર્ધન જો. અલે વાહ. સો ગાઈઝ જલ્દી ઓપન કરીને તમને બતાવીએ. મને પણ બહુ જ એક્સાઇટમેન્ટ થઈ ગઈ કેમ કે ખાસા ટાઈમ પછી હું જોવાની છું. વાવ યાર. મારા બેબી શાવરનો આલ્બમ. અમારું બેબી શાવર થયું હતું 14 ઓગસ્ટ 2022. ઇટ્સ બીન 2 યર નહીં? હવે ત્રીજું 2 વર્ષ ઉપર થઈ ગયું વર્ધનને થયા એટલા. અને આ પીક કેટલો મસ્ત આવ્યો છે યાર. જલ્દી બંપુ ઓપન કરો. આ બોક્સ છે, હજુ તો આલ્બમ એની અંદર છે. આ બોક્સ હતું એની અંદર, આ હતું એના અંદર, આ બોક્સ હતું. હા, એ બેગ હતી અને પાછું એમાં પણ આ રેપર છે. યસ, રેપરને આવી રીતે મૂકીશું. તો ગાઈસ ચલો જોઈએ અમારા બેબી શાવરનો આલ્બમ. વિડીયો તો ઓબ્વિયસલી મેં શેર કરી દીધો છે. અને આ છે
से मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी आला से भी आला दिखती हो मेरी नजर से तुमको देखूं तो हो मधुबाला देखो करीब से मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे नी मेरी हीरे मेरी तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना सबनू है दसना आज अचानक तुमसे मिले हम ये शोखी ये शरारत ये नफासत नजाकत ये शोखी ये शरारत ये नफासत नज़ीरात है जो बहुत खुश नसीब है चाहे जिसे दूर से दुनिया वो मेरे करीब है कितना कुछ कहना है फिर भी है दिल में सवाल कहीं सपनों में जो रोज कहा है वो फिर से कहूँ या नहीं आला से भी आला दिखती हो मेरी नजर से तुमको देखूं तो हो मधुबाला ये शोखी ये शरारत ये नफासत नजाकत ये ख्वाब सा तेरी आंखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे नी मेरी हीरे नी मेरी
ગાઈસ છે ને અત્યારે વાગી ગયા છે રાતના 9 અને મેં ડિનર પ્રિપેર કરી દીધું છે. મેં શું બનાવ્યું છે એ હું તમને બતાવું. તો અહીંયા મેં બનાવ્યું છે મસ્ત પુલાવ, સાથે છે ને મેં દાળ બનાવી છે. પુલાવ જોડે દાળ કોઈ ખાય નહીં, બટ મેં વર્ધન માટે દાળ બનાવી છે. વર્ધન રાઈસની આઈટમ નથી ખાતો, એટલે મને થયું કે દાળ બનાવી દઉં અને થોડી રોટલી કરી દઉં, એટલે મેં રોટલી કરી દીધી છે. અને હા, સાથે જ આજે લાપસી પણ બનાવી છે. અમારા બબુને 6 દિવસ થઈ ગયા છે એની ખુશીમાં, એટલે આ બધું રેડી થઈ ગયું છે ડિનર. હવે અમે લોકો ડિનર કરીશું. અને હા ગાઈસ, સોરી, હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. હોપ સો કે તમને છે ને આજનો જે આલ્બમ વાળો બ્લોગ હશે એ ગમ્યો હશે ને તમને આલ્બમ જોવાની મજા આવી હશે. અને રસોડામાં તો ઊભું રહેવાય એવી હાલત જ નથી. ફટાફટ બધું પ્રિપેર કર્યું છે મેં, અને હવે અમે લોકો ડિનર કરવા બેસીશું. તો ડિનર કરી લે. સો ગાઈઝ, અમે લોકો ઉપર આવી ગયા છે, ફ્રેશન અપ થઈ ગયા છે. અને હું આજનો જે બ્લોગ છે મારી શ્રીમદની મસ્ત મસ્ત યાદગાર પળો છે જે તમારા સાથે શેર કરી, તમને જોવાની ગમી હશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય. વતન બાય તો કહી દે બધા. બાય કહી દે. Bye, 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 bye.